માત્ર ને માત્ર કોઈ વ્યક્તિનો અવાજ દબાવવા માટેનું કાવતરું છે. પોલીસ જાહેર જનતાને એવું કઈ રીતે કહી શકે કે તારી ઓકાત શું છે? એની ઓકાત એટલી છે કે એના ટેક્સના પૈસામાંથી તમારો પગાર. તો નમસ્કાર મિત્રો, વિડીયોની અંદર તમારું સ્વાગત છે. તો મિત્રો, ફરીવાર અત્યારે મેહુલભાઈ બોગરા એટલે કે માર્કેટની અંદર આવી ગયા છે. મિત્રો, ઘણા સમયથી ગોપાલભાઈ ઇટાલિયા, સૈદર વસવા અને ઘણા બધા અન્ય પક્ષના લોકોનો વિરોધ આ ચૂંટણી બાબતે ઘણો બધો વિવાદ ચાલી રહ્યો છે. ખાસ કરીને કે વિસાવદરના ગોપાલભાઈ ઇટાલિયા અને સૈદર વસવાનો બહુ વિડીયો અને વિવાદ ચાલી રહ્યા છે. તો ગોપાલભાઈ એટલે કે મેહુલભાઈ બોગરાને ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યું કે તમે આ ઘટના વિશે શું કહેવા માંગો છો. અને આપણે સૌ કોઈ જાણો છો, મેહુલભાઈ બોગરા કોઈ પણ આ સમાજનું કે અથવા કોઈ પણ આવું રાજકારણી કોઈ પણ આવો મુદ્દો હોય તો તેને લઈને આપણે મેહુલભાઈ બોગરા તે ચર્ચાની અંદર આવે છે અને તેનું પરિપત્ર એટલે કે તેનું ઇન્ટરવ્યૂ જાહેર જનતા પાસે ક્લિપ વાયરલ કરે છે. તો આખરે પણ મેહુલભાઈ બોગરાએ મિત્રો વાયરલ કરે છે ક્લિપ, અને તેઓ પણ એડવોકેટ છે એટલે કે વકીલ છે. તે ખુદ પોતે એટલે તે બધા કાયદા કાનૂન જાણે છે અને વકીલને બધી ખબર જ હોય છે. અને તો મેહુલભાઈ બોગરા એમ કહે છે કે વકીલને કોઈ રોકી શકે એમ નથી. આ બધું જે કંઈ કરી રહ્યા છે ભાજપવાળા અથવા અન્ય કોઈ, તો એને કે અવાજ દબાવવા માટે આ લોકો કરી રહ્યા છે. અને કોઈ પણ રોકી તો શકતા નથી કોઈને, વકીલને અથવા અને કોઈ પણ પોલીસ હોય, કોઈ પણ પોલીસ કર્મચારી હોય, તે કોઈ પણ જાહેર જનતાને એમ કહી નથી શકતા કે તારી ઓકાત શું છે. કારણ કે એના જીએસટી એટલે કે એના કોઈ પણ જીએસટી અથવા કે એના ટેક્સમાંથી, ઇન્કમ ટેક્સમાંથી જાહેર જનતાના અને એમાંથી જ એને પગાર મળે છે. એવું બધું ઘણું બધું મેહુલભાઈ બોગરા કહી રહ્યા છે. મિત્રો, ચાલો હવે સૈદર વસવાને લઈ અને ગોપાલભાઈ ઇટાલિયાને લઈને મિત્રો શું કહી રહ્યા છે આપણે મેહુલભાઈ બોગરા. અને એક કે કોન્સ્ટેબલ હોય, કોઈ પણ હોય, પ્રોડક્શન થાય ત્યારે વકીલો માટે 365 દિવસ કોર્ટ ખુલ્લી હોય. વકીલોને રોકવાની કોઈની સત્તા છે જ નહીં. એ પછી કમિશનર ખુદ પણ ગેટ કેમ ના ઉભી રહી જાય. ભવિષ્યમાં આપણે એવા દિવસો જોશું, પત્રકાર તરીકે અને વકીલ તરીકે હું પણ જોઈશ કે કોઈ વિધાનસભામાં કાલે ઉઠીને વિરોધ કરતો હોય તો પોલીસ ત્યાંથી બોચી પકડીને લઈ જશે.